નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું કે ગણને ગુણધર્મની રીતે કેવી રીતે દર્શાવવું, બરાબર? કેવી રીતે દર્શાવતા હતા આપણે? તો કે એવી રીતે છગડીયા કૌંસમાં x અને સેમિકોલનની સાઇન કે આપણે એને ગુજરાતીમાં વાંચશું કે જ્યાં, તો x કે જ્યાં x નો એક સામાન્ય ગુણધર્મ દર્શાવતા હતા, બરાબર? એ સામાન્ય ગુણધર્મ કેવી રીતે ખબર પડશે? તો અહીંયા જે ઘટકો આપેલા છે, અલગ અલગ ઘટકો આપેલા હોય, એ બધા ઘટકોનો એક સામાન્ય ગુણધર્મ હોય જ. તો આપણે એવી રીતે દર્શાવશું છગડીયા કૌંસમાં x કે જ્યાં x નો સામાન્ય ગુણધર્મ અને છગડીયો કૌંસ કમ્પ્લીટ. તો આ રીતે આપણે ગણને ગુણધર્મની રીતે દર્શાવવું એ જોયું, થિયરી જોઈ હતી અને પણ એક બે એક્ઝામ્પલ પણ જોયેલા હતા. ચલો હવે એના પર દાખલાઓ જોઈએ છીએ. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4, નીચેના ગણોને ગુણધર્મની રીતે દર્શાવો. હવે જે નીચેના ગણો છે એ યાદીની રીતે છે, બરાબર? આ યાદીની રીતે છે એટલે તમારે ગુણધર્મની રીતે દર્શાવવાના છે. ચલો ગુણધર્મની રીતે દર્શાવવા માટે એ ગણ બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x બરાબર કંઈક આ ઘટકોનો સામાન્ય ગુણધર્મ હશે, બરાબર? સામાન્ય ગુણધર્મ શું છે એ નોટિસ કરવું પડશે ઘટકોને જોઈને, બરાબર? ચલો પેલો ઘટક 3 છે, 6 છે, 9 છે અને 12 છે. હવે મને તો આ 3 એકાનો પાડો લાગે કે 3 એકા 3, 3 દૂની 6, 3 તેરી 9, 3 ચોક 12, બરાબર? 3 નો પાડો છે. હવે 3 નો પાડો છે તો આપણે એવું તો ના લખશું કે x એ 3 એકાનો પાડો છે, એ રીતે લખી ના શકીએ, બરાબર? તો બીજું શું લખી શકીએ? તો કે આ 3 નો પાડો તો છે જ, પણ આ 3 નો ગુણક પણ કહી શકાય. જે પાડો છે આપણે બે પાડા કહીએ કે 1 એકાનો પાડો, 2 એકાનો પાડો, બરાબર? 3 એકાનો પાડો. તો એને બીજી રીતે દર્શાવવો, બીજા શબ્દમાં કેવું હોય તો એને એમ પણ કહી શકાય કે આ 3 નો ગુણક છે, બરાબર? કે 3 ને 1 વડે ગુણીશ તો 3 મળશે, 3 ને 2 વડે ગુણીશ તો 6 મળશે, 3 ને 3 વડે ગુણીશ તો 9 મળશે અને 3 ને 4 વડે ગુણીશ તો 12 મળશે, બરાબર? તો આ 3 નો ગુણક પણ છે. એટલે આ રીતે લખી શકાય x કે જ્યાં x એ 3 નો ગુણક છે અને પ્રાકૃતિક સંખ્યા અને એ પ્રાકૃતિક સંખ્યા છે. જે કોની કોની વચ્ચે લેવાનું છે? 1 થી ચાલુ કરીને ગણતરી 3 ને 1 વડે ગુણીશ તો 1 મળશે, ત્યાં સુધી 4 મળશે. એટલે અહીંયા જે x આપણે લેશું, જે 3 નો ગુણક લેશું, એટલે કે ધારો કે n છે તો 1 અને 4 ની વચ્ચે છે. પણ આ રીતે શબ્દમાં તમારે આટલું મોટું લખવું એટલે કે તમે ગાણિતિક સ્વરૂપ શીખવાડેલું છે. ચલો ગાણિતિક સ્વરૂપ કેટલું મળે ને એ જોઈએ. જુઓ એકદમ ઈઝી મળશે. આપણે ગાણિતિક સ્વરૂપ લખશું તો પણ એટલું પ્રમાણ જ મળવાના છે, કારણ કે ગુણધર્મની રીતે જ છે. પણ ગુણધર્મને શબ્દ સ્વરૂપે નહીં પણ હું ગાણિતિક સ્વરૂપે લખીશ, બરાબર છે? ચલો x બરાબર 3n. જુઓ n બરાબર 1 મૂકું 3 ગુણ્યા 1 એટલે પેલો ઘટક મળી ગયો. n બરાબર 2 મૂકીશ એટલે 3 દૂની 6, બીજો ઘટક મળી ગયો. એ રીતે ત્રીજો અને ચોથો 4 ઘટક મળી જશે. પણ આ n છે લાવવાનું ક્યાંથી? તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી. પણ પ્રાકૃતિક સંખ્યામાં તો 1 થી ચાલુ કરીને અનંત સુધી છે સંખ્યાઓ, પણ એમાંથી કેટલું કેટલું લેવાનું? તો કે 1 થી ચાલુ કરી અને ક્યાં સુધી? 4 સુધી. તો આ રીતે તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો છો, બરાબર? હજુ એક વાર રિપીટ કરું છું. 3 નો ગુણક છે અથવા 3 એકાનો પાડો છે એટલે જુઓ 3n લખ્યું મેં. 3 નો ગુણક લખો હોય તો એ કોઈ એક સંખ્યા લઈ લેવાની કે n છે અને એને ઇન્ટુ માં 3 કરો એટલે 3 નો ગુણક બની જાય, બરાબર? તો n બરાબર 1 મૂકું ઇક્વલ ટુ લખ્યું છું અહીંયા મેં. બંને નિશાનીઓમાં ઇક્વલ ટુ લખેલું છે. તો n બરાબર 1 લઉં તો 3 એકા 3, n બરાબર 2 લઉં તો 6, 3 લઈશ, 4 લઈશ, 5 લઈ શકું નહીં કારણ કે 4 સુધી લેવાનું છે. આનો મીનિંગ થાય n 1 કરતા મોટું અને 4 કરતા નાનું, બરાબર? તો 1 2 3 4 મૂકીશ એટલે 4 ઘટક મળી જશે અને પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે, બરાબર? તો આ રીતે તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો છો. ચલો બીજું જોઈએ. તો b ગણ બરાબર x કે જ્યાં x બરાબર અથવા x એ જે પણ શબ્દ સ્વરૂપે લખો અથવા ગાણિતિક સ્વરૂપે લખો, બરાબર? ચલો ઘટક છે 2 4 8 16 32. હવે આ ઘટકોને હું નોટિસ કરીશ 2 4 8 16 32. ચલો નોટિસ કરો અલગ અલગ રીતે. આ તો 2 છે તો 2 દૂની 4, તો 2 તેરી 6. જો 2 નો પાડો હોય તો એ 6 આવવું જોઈએ, પણ 6 નથી એટલે આ 2 એકાનો પાડો છે નહીં, 2 નો ગુણક છે નહીં, બરાબર? ચલો બીજું કંઈક વિચારો. જુઓ આ 2 દૂની 4, આ 2 નો ગુણાકાર 8 દૂની 16, 16 દૂની 32.
પણ એને લખવું અલગ, ગાણિતિક સ્વરૂપે હું લખી શકું ને એ થોડું અઘરું પડે. એના કરતાં હજુ એક ઈઝી કંઈક મને દેખાય છે. આમાં જુઓ, આમાં હજુ તમે નોટિસ કરશો તો દેખાશે કે 2 ની 1 ઘાત કેટલી થશે? 2. 2 ની 2 ઘાત કેટલી થશે? 4. 2 ની 3 ઘાત કેટલી થશે? 8. 2 ની 4 ઘાત કેટલી થશે? 16. 2 ની 5 ઘાત કેટલી થશે? 32. તો આ છે એ 2 ની ઘાત દર્શાવે છે. પછી 1 થી ચાલુ કરીને ક્યાં સુધી? 5 સુધી. બરાબર? તો અહીંયા હું શું લખીશ? x બરાબર 2 ની n ઘાત. તો 2 તો બધામાં ફિક્સ છે જ. ક્યાં ચેન્જ થાય છે? તો કે ઉપર ઘાતમાં 1 2 3 4 5. તો અહીંયા ઉપર n માં લખું છું. બરાબર? 2 ની કેટલી ઘાત લખું? n ઘાત. હવે n ક્યાંથી ક્યાં સુધી લેવાનું? તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું અને 1 થી ચાલુ કરી અને 5 સુધી લેવાનું છે. સમજાણું? હવે એકવાર રિપીટ કરું છું. x કે જ્યાં x બરાબર 2n. કેમ 2n? કારણ કે આ 2 ની ઘાત છે. બરાબર? 2 ની 1 ઘાત છે 2, 2 ની 2 ઘાત 4, 3 ઘાત, 4 ઘાત ને 5 ઘાત. આ બધા ઘટકોને તમે નોટિસ કરશો તો એક સામાન્ય ગુણધર્મ દેખાણો. એ કયો છે? 2 ની ઘાત વાળો દેખાણો. કે 2 ની 1 ઘાત કરીશ તો મને પેલો ઘટક મળશે, 2 ઘાત કરીશ તો બીજો મળશે, 5 ઘાત કરશો તો તમને 5 ઘટકો મળશે. બરાબર? તો આ રીતે તમે 2n પર n ક્યાંથી લેવાનું? તો પ્રાકૃતિક સંખ્યામાંથી. પ્રાકૃતિક સંખ્યા તો 1 થી લઈ અને અનંત સુધી છે. તો શું બધી સંખ્યાઓ લેવાની? નહીં. કેટલી લેવાની? તો કે 1 2 3 4 5 ઘટક છે. ક્યાંથી ચાલુ થાય છે? 1 થી. તો 1 ઇક્વલ ટુ છે એટલે 1 આવી જશે. બરાબર? અહીંયા પણ ઇક્વલ ટુ છે એટલે 5 આવી જશે. 1 થી લઈ અને 5 ઘટકો લેશો, આમાંથી n બરાબર સંખ્યા લેશો, આમાં મૂકશો એટલે તમને ઘટકો મળી જશે. તો આ રીતે તમે બીજા દાખલાને ગુણધર્મની રીતે દર્શાવી શકો છો. ચલો ત્રીજો જોઈએ. એમાં c ગણ બરાબર ચલો x કે જ્યાં x બરાબર, હવે ઘટકો છે આપણી પાસે 5, 25, 125 અને 625. આ પાંચનો ફાળો છે. જોઈએ 5 * 5, આ 25 25. અહીંયા 5 3 વખત કરીએ તો 125 છે. 25 5 ગુણાકારમાં 5 એટલે 25 25 50 125. આ 5 ને 4 વખત કરીએ એટલે 625 થાય. તો કયો ગુણધર્મ સામાન્ય બન્યો? જો 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત એટલે 25, 5 ની 3 ઘાત એટલે 125 અને 5 ની 4 ઘાત એટલે 625. એટલે કે 5 ની ઘાતનો ગુણધર્મ છે બધામાં. બધા ઘટકોમાં શું કોમન છે? તો કે 5 ની ઘાતમાં બધા ઘટકો મળે છે. બરાબર? એટલે હું અહીંયા શું લખીશ? x બરાબર 5 ની n ઘાત. n ક્યાંથી લેવાનું? પ્રાકૃતિક સંખ્યામાંથી. પણ ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી? તો કે 1 થી શરૂઆત કરી અને 4 સુધી. 4 ઘટકો મેળવવાના છે. 1 2 3 4. તો શરૂઆત ક્યાંથી કરવાની? 1 થી. તો 1 થી લઈ n અને ક્યાં સુધી? તો કે 4 સુધી લેવાના છે. તો આ રીતે તમે છબીલી કૌંસમાં દર્શાવી શકો છો. બરાબર છે? ચલો આ હતો આપણો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં ઘટકોને મેં નોટિસ કર્યું એટલે મને ખબર પડી કે આ 5 ની ઘાત આપેલી છે. 5 ની 1 ઘાત કરશો એટલે પેલો મળશે, 2 કરશો એટલે બીજો, ત્રીજો, ચોથો, એવી રીતે n માંથી અલગ અલગ પ્રાકૃતિક સંખ્યામાંથી 4 ઘટકો લઈ અને મેળવી શકાય. બરાબર? આ હતો આપણો ત્રીજો દાખલો. ચલો ચોથો જોઈએ. ચોથો દાખલો આપેલો છે આપણે d ગણ બરાબર 2 4 6 અપ ટુ ઇન્ફિનિટી. ચલો આને દર્શાવવાનું છે ગુણધર્મને લીધે. તો d બરાબર x કે જ્યાં x બરાબર, ચલો શું લખીશું? x બરાબર કેવી રીતે લખશું? હવે આને નોટિસ કરો. 2 * 2, 2 * 4, 2 * 6. હવે આ બેનો ગુણાંક છે ને? અથવા શું છે? યુગ્મ સંખ્યાઓ પણ છે. તો આને બે રીતે લખી શકાશે, શબ્દ સ્વરૂપે અને ગુણાંક સ્વરૂપે પણ. તો પેલા ગુણાંક સ્વરૂપે લખું તો 2n. x બરાબર 2n. બેનો ગુણાંક છે, બેનો પાડો છે. તો n બરાબર મારે 1 મૂકવાનું છે, 2 મૂકવાનું છે અને 3 મૂકવાનું છે. જેથી બધા મને આ ઘટકો મળે. બરાબર? તો n બરાબર ક્યાંથી લેવાનું? પ્રાકૃતિક સંખ્યામાંથી. ચલો એમાં બીજી શરત કેમ ના લેવી? કેમ? કારણ કે અનંત સુધી છે. એક ઘટક n બરાબર 1 લેશો, આમાંથી પ્રાકૃતિક સંખ્યા n માંથી 1 લેશો એટલે 2 * 2, પછી 2 લઈશ એટલે 4 મળશે, 3 લઈશ એટલે 6 મળશે. એ અનંત સુધી આપેલું છે. એટલે કોઈ લિમિટ આપેલી નથી. એટલે મેં અહીંયા એક આવી શરત ના લેવી. બરાબર? જો 4-5 ઘટકો હોય તો મારે લિમિટેશન આપવી પડે. અહીંયા બીજી કોઈ શરત આપવી પડે કે બસ અહીંયા સ્ટોપ કરી દેવાનું છે.
બરાબર. તો આ રીતે x બરાબર 2n જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ n. એટલે કે પ્રાકૃતિક સંખ્યા બધી જવાની છે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધી. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ગુણધર્મ લખી શકો છો. હવે b બરાબર હું આને શબ્દ સ્વરૂપે લખું. x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કઈ છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો જો મેં શબ્દ સ્વરૂપે લખ્યું. આ 2 4 6 એવી છે બધી યુગ્મ સંખ્યાઓ છે અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર. એટલે મેં ખાલી યુગ્મ લખો તો ચાલે અને એને તમે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહો તો પણ ચાલે. બરાબર. અહીંયા ખાલી મેં લખ્યું હોય કે x એ યુગ્મ સંખ્યાઓ છે તો પણ ચાલે કારણ કે યુગ્મ સંખ્યા 2 થી ચાલુ થાય અને 4 6 અપ ટુ ઇન્ફિનિટી. તો યુગ્મ પ્રાકૃતિક કહો તો પણ ચાલે અને ખાલી યુગ્મ કહો તો પણ તે વાંધો છે નહીં. બરાબર. ચલો પછી હવે પાંચમો દાખલો. પાંચમો દાખલો જુઓ શું છે. 1 4 9 ઈ ગણ આપેલો છે. 1 4 9 અપ ટુ 100 સુધી. બરાબર. અહીંયા જો મેં તમને એક વસ્તુ શીખવાડેલી હતી કે કોઈ અનંત સંખ્યાઓ આપેલી હોય તો 3 ટપકા કરી અને તમે છગડીયો કાઉન્સ કમ્પ્લીટ કરી નાખો એટલે ખબર પડી ગઈ કે અહીંયા અનંત સંખ્યાઓ છે. પણ જુઓ અહીંયા 3 ટપકા કરીને પાછી એક સંખ્યા આવી છે. એનો મીનિંગ કે અહીંયા ઘણી બધી સંખ્યાઓ છે. 20 25 સંખ્યાઓ આપેલી હોય તો ચલો ગણની અંદર 20 25 ઘટકો છે. તે બધા ઘટકોને ક્યારે લખી લો. બરાબર. ટાઈમ ઘણો બધો માંગી લે એટલે શું કરવાનું? જો એક પેટર્ન બની જતી હોય કોઈ ઘટકોની એક પેટર્ન એટલે શું તો કે યુગ્મ સંખ્યાઓ હોય 2 ની ઘાત વાળું હોય 5 ની ઘાત વાળું હોય 3 નો ગુણાંક હોય 2 નો ગુણાંક હોય આવી કોઈ પેટર્ન બની જતી હોય તો પહેલા 3 4 ઘટકો લખી 3 ડોટ કરી અને છેલ્લો ઘટક તમે લખી શકો છો. બરાબર. જેમ કે હું એમ કહું કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 અથવા 10 થી નાની. બરાબર. એટલે હું શું કરીશ? મારે 10 10 આંકડાઓ ન લખવા 10 10 સંખ્યાઓ ન લખવી તો હું શું કરીશ તો કે 1 2 3 3 ડોટ અપ ટુ 10. બરાબર. છેલ્લે હું 10 લખી રાખીશ એટલે કેવા માંગે છે કે આ 10 થી નાની 10 અથવા 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ લખેલી છે. એક પેટર્ન છે 1 2 3 4. બરાબર. એટલે જો કોઈ પેટર્નમાં ઘટકો આપેલા હોય કોઈના ગુણધર્મ ફિક્સ હોય એ પ્રમાણે ઘટકો આપ્યા હોય તો પહેલા 3 લખી અને છેલ્લો ઘટક લખી નાખો તો પણ ચાલે. બરાબર. 3 ડોટ છે એ એમ બતાવે છે વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે. જો છેલ્લે ના લખેલું હોય તો અનંત સુધી અહીંયા છેલ્લે 100 લખેલું છે એનો મને કે ત્યાં સુધી છે પછી આપણે સ્ટોપ કરી દેવાનું છે. ચલો આના ગુણધર્મમાં લખીએ e બરાબર x કે જ્યાં x બરાબર ચલો શું છે 1 4 9 100 આ બધું શું છે? જો તમે નોટિસ કરશો ને એટલે 1 નો વર્ગ 1 અહીંયા તમને ઘટક આપ્યા છે 1 4 9 અને 100 તો જો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અને આ કેટલાનો વર્ગ છે 10 નો વર્ગ છે ને. એટલે અહીંયા જે બધા ઘટકો આપ્યા છે એ કોઈનો વર્ગ છે. કોનો વર્ગ છે? 1 2 3 4 એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે પણ ક્યાં સુધી? 10 સુધી. બરાબર. 100 નો છેલ્લો આંકડો છે એટલે 10 સુધી છે. વધારે સંખ્યાઓ આપેલી છે નહીં. તો હું શું લખીશ? x બરાબર x કે જ્યાં n સ્ક્વેર. હવે n ક્યાંથી લેવાનું? પ્રાકૃતિક સંખ્યામાંથી. કેટલેથી કેટલે સુધી લેવાનું? 1 થી ચાલુ કરવાનું અને 10 સુધી લેવાનું કારણ કે 10 સંખ્યાઓનો વર્ગ અહીં આપેલો છે. બરાબર. જુઓ n માંથી હું 1 લઈશ અહીંયા મૂકીશ એટલે 1 નો વર્ગ પેલો ઘટક મળી ગયો. n માંથી હું 2 લઈશ એટલે 1 લીધો હવે શું લઈશ? 2 લઈશ તો 2 મૂકો અહીંયા તો 2 નો વર્ગ 4 3 લઈશ 3 નો વર્ગ 9 એવી રીતે બધા ઘટકો છેલ્લો ઘટક 10 છે આપણો તો 10 લઈશ તો 10 નો વર્ગ 100. અહીંયા ઇક્વલ ટુ કરેલા છે એનો મને કેવું કે 1 થી ચાલુ કરી અને 100 સુધી છે. એમાં 100 અને 1 નો પણ સમાવેશ થઈ જાય છે. બરાબર. તો હવે મારે આ જે ગાણિતિક સ્વરૂપે મેં ગુણધર્મની રીતે લખ્યું છે હવે મારે શબ્દ સ્વરૂપે લખવું છે કે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે અને ક્યાં સુધી તો કે 10 સંખ્યા સુધી આપેલો છે. બરાબર. અહીંયા x આપેલું છે તો અહીંયા x લખો
કે x છે એ કેટલા લેવાના છે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે કેટલા ઘટકો લેવાના પેલા 10 ઘટકો લેવાના છે તો આ રીતે તમે શબ્દ સ્વરૂપે અથવા ગાણિતિક સ્વરૂપે પણ ગુણધર્મની રીતે લખી શકો છો તમને ઈઝી ક્યું લાગશે હવે ગાણિતિક સ્વરૂપ છે તમને એકદમ ઈઝી લાગશે જો તમે ઘટકોને નોટિસ કરતા આવડી ગયું કે આ ઘટકો છે એ આ પેટર્નમાં છે ઘાત સ્વરૂપે છે કોઈનો વર્ગ છે કોઈનો ઘન છે કોઈનું વર્ગમૂળ છે કોઈ 2 ગુણાંકમાં છે કોઈ 3 ગુણાંકમાં હશે કોઈ 10 ના ગુણાંકમાં હશે કોઈ 4 ના ગુણાંકમાં હશે બરાબર ઘણી બધી અલગ અલગ પેટર્ન હશે જેને તમારે ગુણધર્મમાં ફેરવવાનું રહેશે તો આ રીતે તમે કોઈ પણ ગણને ગુણધર્મમાં ફેરવી શકો છો બરાબર ચલો લગભગ કઈ પ્રોબ્લેમ નહીં હોય બરાબર ધ્યાન રાખજો ગુણધર્મમાં ફેરવવાનું અને ઈઝી લાગશે તમે ગાણિતિક સ્વરૂપે ફેરવવાની ગુણધર્મની જે રીત છે એ ઈઝી લાગશે બરાબર બાકી તમારે શબ્દ સ્વરૂપે પણ લખવું હોય તો પણ કંઈ વાંધો નથી બરાબર પણ મને એવું લાગે કે ઈઝી તમને ગાણિતિક સ્વરૂપે જે ગુણધર્મની રીત છે ગાણિતિક સ્વરૂપવાળી એ ઈઝી લાગશે બરાબર ચલો આગળ જોઈએ દાખલા નંબર 5 સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 5 તો કઈ કીધું છે કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો નીચેના ગણોના બધા જ ઘટકો લખો ચલો બધા જ ઘટકો લખીએ પહેલો દાખલો છે કે a ગણ બરાબર x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક ચલો શબ્દ વિચારી લેજો કે શું આવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ચલો આ કઈ રીતે પહેલા તો ગણને દર્શાવેલો છે ગુણધર્મની રીતે દર્શાવેલો છે બરાબર ગુણધર્મની રીતે છે અને એમ કીધું છે કે આ ગણો છે બધા જ ઘટકોમાં લખો એટલે કે યાદીની રીતે લખો બધા જ ઘટકો લખો એના કોઈ પણ ગણ આપેલા હોય કાં તો ઘટક સ્વરૂપે હોય કાં તો ગુણધર્મ સ્વરૂપે હોય બરાબર કાં તો યાદીની રીતે હોય કાં તો ગુણધર્મની રીતે હોય અહીંયા કઈ રીતે આપેલું છે ગણ ગુણધર્મની રીતે તો ગુણધર્મની રીતે છે તો એના બધા જ ઘટકો લખી નાખો એટલે કે યાદીની રીતે લખવાનું છે બરાબર ચલો બધા જ ઘટકો લખીએ એ ગણ બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હવે કદાચ કોઈને ખ્યાલ ના હોય તો યુગ્મ અને અયુગ્મ શું છે હું કહી દઉં યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ 2 4 6 8 10 12 14 અપ ટુ ઇન્ફિનિટી અયુગ્મ સંખ્યા એટલે શું કે 1 3 5 7 9 11 અપ ટુ ઇન્ફિનિટી બરાબર તો અહીંયા શું કીધું અયુગ્મ તો કીધું છે પણ જોડે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ આપણે શું શીખ્યા પહેલા કે યુગ્મ સંખ્યાઓ એટલે 2 થી જ ચાલુ થાય બરાબર યુગ્મ સંખ્યાઓ એટલે શું 2 4 6 ધન સંખ્યાઓથી ચાલુ થાય પણ હકીકતમાં ધન ને ઋણ સંખ્યાઓને પણ યુગ્મ સંખ્યાઓ કહી શકું છું પણ અહીંયા તમને કીધું કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે પ્રાકૃતિક એટલે 1 થી ચાલુ થાય 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી આ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પ્રાકૃતિકમાંથી મારે અયુગ્મ આંકડાઓ લેવાના છે અયુગ્મ એટલે ક્યાં 1 3 5 અપ ટુ ઇન્ફિનિટી ચલો કયા ઘટકો આવશે એમાં અયુગ્મ એટલે 1 થી ચાલુ થાય 1 3 5 7 9 અપ ટુ ઇન્ફિનિટી કારણ કે ક્યાંથી ક્યાં સુધી અહીંયા કોઈ શરત નથી આવી કે અહીંયાથી અહીંયા સુધી લ્યો કે 10 કરતા નાની લ્યો કે 15 કરતા નાની લ્યો બરાબર કોઈ શરત નથી આવી આપણે તો આપણે શું કરશું અપ ટુ ઇન્ફિનિટી તો આ બધા જ ઘટકોને મેં દર્શાવ્યું કહેવાય બરાબર ચલો બીજો દાખલો શું કહે છે જોઈએ x એ પૂર્ણાંક છે b ગણ બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક છે શું છે પૂર્ણાંક છે ચલો પૂર્ણાંક છે પણ થોડે શરત પણ આવી છે કે x છે -1/2 થી લઈ અને 9/2 સુધી લેવાનું છે શું કીધું છે -1/2 થી લઈ અને 9/2 સુધી લેવાનું છે હવે જો હું તમને
અહીંયા 0 હોય છે, અહીંયા 1, અહીંયા 2, 3, 4, અહીંયા -1, અહીંયા -2. હવે -0.5 એકના છેદમાં 2 એટલે શું? તો કે 0.5 અને માઈનસ કીધા એટલે ક્યાં આવશે? અહીંયા હશે -0.5 અથવા 1/2 પણ કેવા માઈનસ. બરાબર. ચલો પેલો ઘટક અહીંયા છે. બીજો શું કે 9/2. તો અહીંયા 9/2 એટલે 4.5. 2 ચોક 8 અને 2 ચોક 8 અને 1 વધશે એટલે 5 એટલે કે 4.5 સુધી છે. 4.5 ક્યાં આવશે? પ્લસ નિશાની છે. જુઓ અહીંયા પ્લસ નિશાની છે એટલે 9/2 નો મીનિંગ થાય 4.5. 4.5 તો 4.5 ક્યાં આવશે? ધન 4.5. બરાબર. તો x થી કોની વચ્ચે છે? આની અને આની વચ્ચે. ઇક્વલ ટુ નથી. જુઓ અહીંયા ઇક્વલ ટુ છે નહીં. તો આ હું પોઈન્ટ ને એક પર ત્યાંથી શરૂઆત કરીશ. એમાં આ પોઈન્ટ પણ નહીં આવે પણ ત્યાં સુધીનું આવશે. બરાબર. એમાં પૂર્ણાંક સંખ્યાઓ બધી લેવાની છે. જો પૂર્ણાંક કઈ આવશે? 0, 1, 2, 3 અને 4. વચ્ચે ઘણા બધા આંકડાઓ હોય પણ એ બધી અપૂર્ણાંક સંખ્યા છે. બરાબર. પૂર્ણાંક કેવી છે? 0, 1, 2, 3, 4. અપૂર્ણાંક એટલે શું? પોઈન્ટ વાળી. પોઈન્ટ વાળી એટલે શું? 1.5, 2.5 એવી તો અસંખ્ય સંખ્યાઓ છે. 2.5, 2.6, 2.7 એમ ઘણી બધી સંખ્યાઓ અપૂર્ણાંક છે. પણ મારે તો ખાલી પૂર્ણાંક જ લેવાનું છે. પૂર્ણાંક કેટલા આંકડા થશે? 0, 1, 2, 3, 4. બરાબર. તો એને આપણે ઘટક સ્વરૂપે લખીએ. 0 થી શરૂઆત કરવાની. 1, 2, 3 અને 4. કારણ કે 4.5 સુધી લેવાનું છે અને એ તો અપૂર્ણાંક છે. આમે લઈ ના શકાય કારણ કે ઇક્વલ ટુ ની નિશાની નથી. બરાબર. તો અહીંયા આપણે 4 સુધી લેવાનું છે. 4 સુધી કેટલા આંકડાઓ આવશે? 0, 1, 2, 3, 4 આટલા આંકડાઓ આવશે. બરાબર. ચલો પછી જોઈએ કેવી રીતે ઘટકો લખવા. આમાં ખાસ ધ્યાન તમારે શું રાખવાનું છે કે અહીંયા તમને પ્રાકૃતિક કીધી છે, પૂર્ણાંક કીધી છે કે અપૂર્ણાંક સંખ્યા કીધી. એમાંથી જ આંકડાઓ લેવાના અને એની ખાસ એની લિમિટ શું આપેલી છે તમને. બરાબર. ખાસ આટલી વસ્તુને નોટિસ કરશો તો એક ઘટક તમારા ખોટા પડશે નહીં. બરાબર. ચલો ત્રીજું શું કહે છે? c ગણ બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. શું છે? x એ પૂર્ણાંક સંખ્યા છે અને એની પણ લિમિટ આપી કે x² ≤ 4. કેટલી લિમિટ આપી છે? કે x² ≤ 4. જો પૂર્ણાંક કઈ સંખ્યાઓ છે મને ખબર છે, હમણાં જ આપણે શીખ્યા. બરાબર. કે પૂર્ણાંક કઈ છે? તો કે પૂર્ણાંક છે ધન સંખ્યાઓ પૂર્ણાંક, ઋણ સંખ્યાઓ પૂર્ણાંક અને શૂન્ય. એટલે કે -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી અને આ સાઈડ પર ઇન્ફિનિટી. બરાબર. આટલી પૂર્ણાંક સંખ્યાઓ છે પણ એ બધી પૂર્ણાંક સંખ્યામાંથી મને કઈ વસ્તુઓ લેવાની? તો કે અહીંયા જે આ શરત છે એનું પાલન થાય એ જ ઘટકો લેવાના છે. બીજા ઘટકો હું લઈ શકું નહીં. ચલો ક્યાં ક્યાં ઘટકો આવશે જોઈએ. ચલો આપણે ટ્રાય કરીએ કે મારી પાસે શરત છે x² ≤ 4. હું પહેલા x છે ક્યાંથી ઉપાડી મૂકીશ? તો કે પૂર્ણાંક સંખ્યાઓ તો ઘણી બધી છે. પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. આટલી બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. તેમાંથી મારે ઉપાડી અને અહીંયા એક ઘટક મૂકવાનું છે અને જે શરત પાલન થાય, જે સંખ્યા માટે શરતનું પાલન થાય એ બધા આપણા ઘટકો. બરાબર છે. જુઓ હું ક્યાંથી ઉપાડી શકું? -3 થી ઉપાડું. ચલો -3 નો વર્ગ લખો. શું થશે? 9. 9 એ 4 કરતા નાના છે નથી, મોટા છે. આ શું બતાવે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 થી નાનો. લેસ ધેન નો મીનિંગ શું થાય? થી નાનો. અને ઇક્વલ ટુ છે કે 4 અથવા 4 થી નાનું હોવું જોઈએ. તો 9 4 થી નાના છે નથી. ચલો આ ઘટક ખોટો. હવે -2 લો. ચલો -2 નો વર્ગ શું થશે? +4. ખબર ને? ઋણ નો વર્ગ શું થશે? ધન. ધન નો વર્ગ ધન જ થાય પણ ઋણ નો વર્ગ શું થશે? ધન થશે. એટલે -2 નો વર્ગ શું થશે? 4. 4 એ 4 અથવા 4 કરતા નાના છે? હા. કેમ હા? ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ નો મીનિંગ થાય આ સંખ્યા અથવા એનાથી નાની. આ 4 બરાબર 4 થઈ શકશે. ઇક્વલ ટુ ની નિશાની પૂરી થશે એટલે કે શરતનું પાલન થયું એટલે -2 ઘટક આવશે. ચલો પેલો ઘટક જ આપણે મેળવ્યો -2. ચલો હવે આગળ જોઈએ. હું લઉં -1.
પેલું 4 માં -1 મૂકું છું. -1 નો વર્ગ 1. 1 એ 4 કરતા નાના છે? હા છે. બરાબર? કારણ કે જુઓ થી નાનું લેસ ધેન મીનિંગ શું થાય? થી નાનું અને 4 1 કરતા નાનું છે એટલે આપણો એ ઘટક પણ આવશે. -1 ઘટક આવવાનો છે. આવશે ને? બરાબર? પછી ચલો 0 લઈએ. 0 નો વર્ગ 0. 0 4 કરતા નાના છે? હા છે. તો 0 ઘટક પણ આવશે. ચલો પછી લઈએ આપણે 1 લઈએ. તો 1 નો વર્ગ 1. 1 4 કરતા નાના છે? હા છે. તો 1 ઘટક પણ આવશે. ચલો પછી હું 2 લઉં છું. 2 નો વર્ગ 4. 4 એ 4 કરતા નાનું છે? હા છે. તો 2 ઘટક પણ આવશે. ચલો હવે હું 3 લઉં છું. 2 લઈ લીધો, હવે હું 3 લઈશ. 3 નો વર્ગ કેટલો થશે? 9. તો 9 એ 4 કરતા નાના છે? નથી. તો 3 ઘટક આવશે નહીં. ચલો આગળ આમ જોઈએ તો 4 છે. 4 નો હું ટ્રાય કરી લઉં. 4 નો વર્ગ 16. 16 એ 4 કરતા નાના થશે? નહીં થાય. હવે તમે જેમ આગળ જશો, અહીંયા અટકી ગયું છે. હવે તમે આગળ જશો એમાં એક એક ઘટકમાં મળશે નહીં. ચલો મેડમ તમે -3 થી ચાલુ કર્યું છે. તો અહીંયા -4 આગળનો ઘટક છે એ લઉં તો પણ ના થાય કારણ કે અહીંયા અટકી ગયું છે. આ સંખ્યા માટે શરત ખોટી પડે છે. તો આગળની કોઈ પણ સંખ્યા માટે શરત ખોટી જ પડશે. બરાબર? તો અહીંયા કેટલા ઘટકો આવશે? 2 સુધી. કેટલા ઘટકો ટોટલ મળ્યા આપણે? -2 -1 0 1 અને 2. આટલા 5 ઘટકો મળ્યા. કોના માટે? કે પૂર્ણાંક છે જોડે જોડે આ શરતનું પણ પાલન થાય છે. અહીંયા કયા ઘટકો લખવાના? તો કે x લખવાનો. ઘણાને પ્રશ્ન થશે કે x વર્ગ ના લખી શકાય? નહીં, કારણ કે અહીંયા જુઓ c બરાબર x કે જ્યાં x નો ગુણધર્મ છે એના માટે શરતો આપી છે. અને અહીંયા જે x મળે ને એ લખવાનું. આના માટે શરતનું પાલન થતું હોય એવા x જ લખવાના. આ શરતનું પાલન થતું હોય એવા x જ અહીંયા લખવાના છે. બરાબર? જો મેં x વર્ગ 9 કે 4 કે 1 0 એના લખ્યું. મેં શું લખ્યું? તો કે અહીંયાથી જે આપણે ઉપાડીને આમ મૂકતા હતા ને એ બધી સંખ્યાઓ લખી. બરાબર? એટલે જે શરતનું પાલન થાય, જે સંખ્યા માટે શરતનું પાલન થાય એ બધી સંખ્યાઓ લખવાની છે. બરાબર? ચલો જોઈએ હવે પછીનું. આ 3 દાખલાઓ મેં કરાવેલા છે. 1 2 ને 3. હવે આ પાંચમા દાખલાના પછીના 2 દાખલાઓ, 3 દાખલાઓ બાકી છે. બરાબર? કે જે તમારે જાતે કરવાનું છે. હોમવર્ક આપું છું આજનું, જોજો શું છે. સેમ આપણે આજે જે કહ્યું છે, બરાબર? અત્યારે જે ભણ્યા છે કે બધા જ ઘટકોને યાદની રીતમાંથી બધા જ ઘટકોને લખો કે યાદની રીતે લખો કે ગુણધર્મની રીતે લખો. જો ગુણધર્મની રીતે આપેલો હોય છે તો યાદની રીતમાં ફેરવવાનું, જો યાદની રીતે આપેલી છે તો ગુણધર્મમાં ફેરવવાનું. બરાબર છે? તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય. એકદમ ઈઝી દાખલાઓ છે અને જે આપણે ભણ્યા છીએ એ જ દાખલાઓ છે. એટલે તમારે જાતે ટ્રાય કરવાનું છે. કે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર જે 5 આપણે કમ્પ્લીટ કર્યો. 3 દાખલાઓ જોયા છે, 1 2 ને 3. તો એના પછીના જે દાખલા નંબર 5 માં 4 થી 6 દાખલાઓ, એટલે કે 3 દાખલાઓ આપ્યા છે, 4 5 અને 6 એ જાતે કરવાનું છે. બીજો દાખલો છે દાખલા નંબર 6 આખો, એ જે પણ હોય એમાં. બરાબર? એટલે દાખલા નંબર 5 અને 6 અને એક એક્ઝામ્પલ છે જે પણ આજે આપણે ભણ્યા એના પરથી છે. ઉદાહરણ નંબર 5. તો આ બે દાખલાઓ અને એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ નંબર 5. બરાબર? તો આટલું હોમવર્કમાં કરવાનું છે. સેમ પ્રોસેસ છે આપણે આગળના અત્યાર સુધીમાં ભણ્યા કે યાદીની રીતમાં ફેરવો અને ગુણધર્મની રીતમાં ફેરવો. બરાબર? તો એ જ પ્રોસેસથી ઘણા બધા દાખલાઓ આપણે જોયા. એ બધા જ દાખલામાં થોડાક દાખલાઓ જે છે બાકી રહ્યા સ્વાધ્યાય 1.1 માં, જે તમારે હોમવર્કમાં કરવાના છે. એકદમ ઈઝી છે. બરાબર? ઘટકો જો યાદીની રીતમાં ફેરવવાનું હોય તો એ શબ્દ સ્વરૂપે લખીને આપણે કોન્સન્ટ્રેટ કરવાનું. જો ઘટકમાંથી તમારે યાદીમાં જોવાનું તો ઘટકને જ નોટિસ કરવાનો.